મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ શૂલિભદ્રાદયા જૈનો ધર્મસ્તુ મંગલમ. આપણું 8મો અનર્થદંડ વિરમણ વ્રત એ ચાલી રહ્યું છે. એમાં આપણે એનું સ્વરૂપ જોઈ રહ્યા છીએ. તો અનર્થદંડના 4 પ્રકાર છે. 4 પ્રકારમાંથી પહેલો પ્રકાર આપણો ચાલુ છે. પહેલા પ્રકારનું નામ શું છે? દુર્ધ્યાન કે અપધ્યાન. અને દુર્ધ્યાનના પણ 2 પ્રકાર છે. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન. આર્ત ધ્યાનના પણ આપણે 4 પ્રકાર જોયા. અનિષ્ટ વિયોગેચ્છા, ઈષ્ટ વિયોગેચ્છા, ચિંતા અને ચોથું શું હતું? પૂર્વના ભોગવેલા ભોગોનું સ્મરણ કરવું, અથવા તો ઇન્દ્ર કે દેવ કે ચક્રવર્તી કે વાસુદેવ બનવા માટેની ઈચ્છા રાખવી, અને અથવા તો કોઈક રૂપવાન કે સમૃદ્ધિવાન તાકાતવર એવા પ્રકારનું મને બનવાનું છે એવી ઈચ્છા રાખવી, અથવા તો કોઈકને મારનારો બનવાની ભવાંતર માટે ઈચ્છા રાખવી, અથવા તો નિયાણા બાંધવા, તે ચોથો પ્રકાર છે. તો તે બધું આપણે જોઈ લીધું. અને એ કરવું ન જોઈએ. આપણને એવા અશુભ વિચારો આપણને કરવા ન જોઈએ, તે જોયું. બરાબર. પછી દુર્ધ્યાનનું પહેલું પ્રકાર તો આર્ત ધ્યાન, અને એના 4 પ્રકાર જોઈ લીધા. હવે દુર્ધ્યાનનું બીજું પ્રકાર છે રૌદ્ર ધ્યાન. તો રૌદ્ર ધ્યાનનું પણ સ્વરૂપ જાણવાનું આપણે સ્ટાર્ટ કર્યું હતું. તેનું શોર્ટમાં આપણે રિવિઝન કરી લઈએ. રૌદ્ર ધ્યાન એટલે શું? એટલે કે જે ભયંકર, ક્રૂર, કઠોર અને નિર્દયતાના પરિણામ વાળા જે પણ અધ્યવસાયો હોય તો તે કરવા, એવી હિંસાત્મક વિચારધારાઓમાં લીન થઈ જવું, કે જે પરિણામે આત્માને શું આપે છે? નરકરૂપી ટોર્ચરનું દંડ આપનારું બને છે. એવું અનર્થદંડકારી આ હોય છે રૌદ્ર ધ્યાન. એટલા માટે એમાં પણ આપણને ચડવું ન જોઈએ. રૌદ્ર ધ્યાનમાં તે ધ્યાન રાખવાનું. અને એના પણ 4 પ્રકાર છે. પહેલું છે હિંસાનું બંધી રૌદ્ર ધ્યાન. એમાં શું છે કે કોઈક જીવને, ભલે તે કોઈક નાનકડું તિર્યંચ હોય કે કોઈ મનુષ્ય હોય, તો એ કોઈ પણ જીવની હિંસા કરવાનું અને તેને ખતમ કરી નાખવાના વિચારોની પરંપરા ચલાવવી મનમાં, તો તે હિંસાનું બંધી રૌદ્ર ધ્યાનમાં આવે છે. બરાબર. પરિવાર વાળા કે બહારના વ્યક્તિની સાથે થયેલી કોઈ પણ અપ્રિય ઘટનાની બાદ તેના માટે પછી ઘણા કલાકો દિવસો સુધી ગુસ્સો રાખીને તેને મારવાના વિચારો કરતા રહેવાનું, મનમાં એ જ ચાલતું હોય સતત. જેમ કે સમજો ક્યારેક આપણે ઉપાશ્રયમાં આપણે ગયા હોઈએ, દેરાસરમાં ઉપાશ્રયમાં આપણે ગઈએ અને ત્યાં પારણા ચાલતા હોય, કોઈક મોટી તપસ્યાના પારણાઓ કરાવતા હોય રોજના રોજ, એટલે એક દિવસ છોડીને જે પણ હોય, તો બધાની જગ્યા કેટલાકની ફિક્સ રાખે. તો આપણે રોજની જગ્યા ઉપર બીજા કોઈ તપસ્વી ક્યારેક બેસી જાય તો કેવા જોર જોરથી ઝઘડા થઈ જાય છે. એ બધું આપણે એક્સપિરિયન્સ કરી જ હશે ને. અને તે જગ્યા માટે જે આપણી છે જ નથી, તે શું આપણી જગ્યા છે? નથી ને. છતાં પણ ઝઘડા થાય કે આ મારી જગ્યા છે. બરાબર. ને પછી શું કહે એમાં કે ઘણા મહિનાઓથી હું અહીંયા જ રોજ બેસું છું, આ મારી સિદ્ધ થયેલી જગ્યા છે. વિચારો આવું બધું કહીને પછી જે બેસનાર વ્યક્તિ છે, તપસ્વી છે, એને ઉઠાડી નાખે. પછી પણ એવું નથી વિચારતા કે તપસ્વીની આશાતના કરી રહ્યા છે. એમ તો શું કરવું જોઈએ? સામેથી જ બીજા તપસ્વી હોય એને પોતાની જગ્યા આપવી જોઈએ, જો એમને ન મળેલી હોય. એવું કરવું જોઈએ. બરાબર. પણ જે પોતાની નથી એ જગ્યા માટે ભયંકર ઝઘડા બોલાચાલી બધું કરતા હોય, પછી એ પ્રસંગ થયા બાદ એની પણ ભયંકર રૌદ્ર ધ્યાન વાળી વિચારણા ચાલી હોય, એ મારી સાથે આ કર્યું, આવતીકાલે હું આ કરીશ, તે કરીશ. એ બધું પછી આપણે ટ્રાવેલિંગ પણ કરતા હોઈએ બહાર, ટ્રેનમાં પણ કેટલું રશ હોય. આ મુંબઈની લોકલ ટ્રેન્સમાં બધા ટ્રાવેલિંગ તો કરી જ હશે. તો એમાં શું થતા હોય છે? કેવા જોરદાર ઝઘડા થતા હોય છે. તે તો આપણે જોયું જ હશે ને. અને એ પ્રસંગ પતી જાય, એ જે પણ ઝઘડાનું ઇન્સિડન્ટ થયું હતું, એના બાદ આખો દિવસ એના જ વિશે, એ જ થયેલા પ્રસંગના વિશે ભયંકર રૌદ્ર ધ્યાન એમાં જ નીકળે છે આખો દિવસ. પછી તો આ સામે વાળા વ્યક્તિના ઉપર કેવા કેવા ભયંકર હિંસાત્મક ભાવો પછી આવે છે આખા દિવસ અથવા તો ઘણા દિવસો સુધી. વ્યાકુળતા થાય છે, અથવા તો કોઈ પણ પ્રકારના એવા ઝઘડા થાય ઘરમાં કે બહાર, ક્યાં પણ.
પછી જે ક્રોધ આવે છે એમાં શું ફિલિંગ આવે છે, શરીરમાં પણ એના સાઈડ ઇફેક્ટ દેખાય છે ને, અંદરથી લોહી બળ્યા કરે, બીપી પણ હાઈ થઈ જાય, શરીરમાં પણ કંપન થવા લાગે. અને ફાયદો તો કઈ થતું નથી આ બધું વિચાર કરવાથી, રૌદ્ર ધ્યાન કરવાથી. માત્ર શું થાય છે, ચીકડા કર્મોનું બંધ થતું જાય છે. અને પછી આ વિચારણાની બાદ શું નીકળે છે મોઢામાંથી, આવી રીતે ઉત્તેજિત થઈને પછી મોઢામાંથી એવા એવા વચનો નીકળે છે. અથવા તો કાયા દ્વારા શું થાય છે, હિંસક પ્રવૃત્તિઓમાં પરિવર્તિત થઈ જાય છે જીવ. બરાબર. મોઢામાંથી શ્રાપ નીકળે કોઈકના માટે, કે ગાળો નીકળે, કટુ વચન બોલાય પછી. અને કાયા દ્વારા શું થાય છે, શસ્ત્ર પ્રહાર પણ કરાઈ જાય છે. અથવા તો કોઈકના ઉપર મેલી વિદ્યાના પ્રયોગ કરાય, ભૂત પિશાચ વગેરે દ્વારા કોઈકની હત્યા કરાવી, અથવા તો બિઝનેસ કે સોશિયલ લાઈફ આવી રીતે બરબાદ કરી નાખવી. તો એવું બધું કરવાથી શું થાય છે, ચીકણા પાપ કર્મોનું એવું બંધ થાય છે ને, કે પછી એના જયારે ઉદય આવશે ને, આપણે જે પણ આવા પ્રકારના કૃત્યો કરીને ચીકણા પાપ કર્મનું બંધ કર્યું, પછી જયારે એનું ઉદયકાળ આવશે ને, તો ત્યારે આપણને પણ એવું બધું એનાથી વધારે ભોગવવું પડશે. આપણા ઉપર પણ બીજા કોઈ પછી આ મેલી વિદ્યાઓનો પ્રયોગ કરશે, ભૂત પિશાચો છોડી નાખશે, પછી એ બધું સહન કરવું પડશે, ટોર્ચર. બરાબર. તો એટલા માટે બીજાઓ માટે પણ એ બધું કરવું ન જોઈએ, કરાવવું ન જોઈએ. એટલે આટલા હદ સુધી આપણને ઉતરી નહીં જવાનું ક્યારે પણ. અને આટલા હદ સુધી ક્યારે ઉતરી જવાય છે, જ્યારે આપણે મનમાં રહેલું જે ક્રોધ છે અને રૌદ્ર ધ્યાન છે એને આપણે અટકાવી શકતા નથી. એટલા માટે કોઈના પણ ઉપર ક્રોધ આવતો હોય તો શું કરવાનું, એને અટકાવી નાખવાનું. ત્યાં જ અટકાવી દઈએ તો પછી વચન રૂપે કે આવી રીતે કાયાથી હિંસાત્મક રીતે એ પછી પરિવર્તિત ન થાય. એટલા માટે શું કરવાનું, તેના જે ગુણો હોય છે, સામે વાળો વ્યક્તિ હોય તો એના જે પણ ગુણો હોય તો તે જોવાનો પ્રયત્ન કરવાનો. અને તેના આત્મામાં અનંત ગુણો રહેલા છે એનું દર્શન કરવાનું, કે એ પણ ક્યારેક ના ક્યારેક, થોડા ભવોમાં કે વધારે ભવોમાં, આ વ્યક્તિ પણ ક્યારેક સિદ્ધ ભગવંત તો બનવાનું જ છે ને. એમાં એનું આત્મા પણ મારા આત્મા જેવો છે, સિદ્ધ ભગવંતના આત્મા જેવો જ છે, અનંત ગુણ વાળો જ છે. તો આવા જે આત્મા છે એની આશાતના મારાથી તો થવી જ ન જોઈએ. આવી રીતે ગુસ્સાને દબાવી શકાય છે. રૌદ્ર ધ્યાનના વિચારોને આવી રીતે દબાવવું જરૂરી છે. બરાબર. પછી બીજું આપણે એમ કરી શકીએ કે જે પણ નાના પણ ઉપકારોને એના જો હોય તે બધા યાદ કરવાના. ઉપકારો ઉપર આપણને જે ઉપકારો આપણે યાદ કરીએ તો જે ઉપકારી હોય તો એ વ્યક્તિ ઉપર ગુસ્સો તો નહી જ કરાય ને. બરાબર. હિંસાત્મક વિચારો એ ઉપકારી પર્સન માટે તો નહી કરાય ને. તો એવી રીતે વિચારવાનું, એના ઉપકારો યાદ કરવાના. એવી રીતે ગુસ્સાને દબાવી દેવું. પછી પોતાના જ કર્મોને દોષ આપવો એ પણ કરવાનું. બરાબર. અને આપણા કર્મો ખપાવવા માટે સામે આવેલો જે નિમિત્ત છે એનો પણ ઉપકાર માનવો જોઈએ, એવી રીતે કરવાનું. બરાબર. એટલે આપણને બસ તેમના જે દોષો છે એને ભૂલીને આપણા વિચારો છે એને ડાયવર્ઝન આપવાનું છે. અને એના ગુણો યાદ કરવાના છે. બરાબર. અને એમ નથી, એમ હોય જ નહી કે કોઈમાં પણ ગુણો હોય જ નહીં. આપણને કોઈ પણ વ્યક્તિ ઉપર બહુ ગુસ્સો આવતો હોય તો પણ એમાં જો આપણે જોઈએ ને તો ગુણો તો રહેલા જ હોય છે. કારણ કે એવું એક પણ જીવ નથી કે જેમાં કોઈ એક પણ ગુણ પ્રગટેલા હોય જ નહીં. એવું હોય જ નહીં, બને જ નહીં એવું. એક પણ જીવ એવો સંસારમાં નથી કે જેમાં એક પણ ગુણ પ્રગટેલો હોય જ નહીં, એવું હોય જ નહીં. બસ આપણની જે ગુણ દૃષ્ટિ છે તે આપણામાં હોવી જોઈએ. આપણે જો ગુણ દૃષ્ટિ ખુલી જશે તો પછી સર્પ હોય ને, સર્પ, એમાં પણ પછી દોષો નહીં પણ ગુણ જોઈ શકશું. એમાં શું હવે વિચારો, શું ગુણ દેખાય છે હવે સર્પમાં? આપણે જો વિચારીએ કે સર્પ જે પોઈઝનસ જે એનિમલ છે અને એનાથી આપણે બહુ ડર લાગે છે, પણ છતાં પણ આપણી જો ગુણ દૃષ્ટિ ખુલી જશે એમાં પણ પછી ગુણ દેખાવા લાગશે. એટલે આવું ટ્રાય કરવાનું. જે એકદમ દુર્જન વ્યક્તિ હોય, જેના ઉપર એ એકદમ અપ્રિય હોય, અણગમતી જે પણ વ્યક્તિ હોય એનામાં પણ ગુણ જોવાનો પ્રયત્ન કરવાનું. બરાબર. આ જે સર્પ છે એનાથી તો કોઈને ડર લાગતો હોય છે. બરાબર. બીજાને તો ડર લાગે, પણ આ જે સર્પ છે એને પોતાને પણ ડર લાગતો હોય છે.
અને એનું શું છે કે જ્યારે એને ડર લાગે અથવા તો કોઈક એના ઉપર આવી રીતે અટેક કરે તો ત્યારે જે ડંખ આપે છે ને, તો આપણને ગુણ થયું ને કે નિષ્કારણે ડંખ આપતો પણ નથી, એવું હોય છે. એટલે એવી રીતે આપણે વિચારવાનું કે એ તો કેટલું ગુણવાળું છે, પણ આપણે તો નિષ્કારણે બીજાઓને આપણી જે ઝેરવાળી વાણી છે, આપણા વચન છે, એનાથી ડંખ આપતા હોઈએ છીએ નિષ્કારણે, બરાબર. અને એ પણ પોતાના ઘરવાળાને કે બહારવાળાને રાત દિવસ એવું જ ચાલુ હોય. આપણી જે વચન છે એ કેવા છે, કેવી છે એ વિચારવાનું. એટલે મેન શું છે, સામેવાળી વ્યક્તિને શું કરવાનું, સામેવાળી વ્યક્તિમાં આપણને ગુણ જોવાના અને વિચારવાનું કે મારામાં તો એ નથી, એમાં તો કેટલું સરસ ગુણ છે, એવી રીતે વિચારવાનું. તો પછી એના ઉપર આપણા જે રૌદ્ર ધ્યાન વાળા જે વિચારો છે, જે દુર્વિચારો છે, તો એ આવવાનું આવી રીતે સ્ટોપ થઈ જાય. પછી સામે વાળો જે વ્યક્તિ છે એને માનસિક હિંસા થાય, એટલે કે આકુળતા વ્યાકુળતા થાય, એવા પ્રકારના, અને એને માનસિક આવી રીતે તકલીફ થાય, એના માટે હું શું બોલું એને, તો એવા પ્રકારની વિચારોની જે પરંપરા સર્જાવવી તે પણ હિંસાનું બંધી રૌદ્ર ધ્યાન છે, બરાબર. તે ધ્યાન રાખવાનું. પછી એક શાસ્ત્રમાં એક દૃષ્ટાંત આવે છે પ્રસન્નચંદ્ર રાજર્ષિ નો. તો એમણે પણ કેવા વિચારો આવ્યા હતા, હિંસાનું બંધી રૌદ્ર ધ્યાનના વિચારધારામાં તેઓ ઉતરી ગયા હતા. અને જો તે જ વખતે આયુષ્ય કર્મનું બંધ થઈ જાત તો પછી સીધા 7મી નરકમાં એમને સ્થાન મળત. પણ એમણે વિચારધારાને એવી રીતે પલટાવી નાખી કે તેમણે શુક્લ ધ્યાનમાં ચડતા ચડતા શું સીધું કેવલ જ્ઞાન જ પ્રગટ થઈ ગયું. એટલે એમાંથી બે વાતો આપણે જાણી શકીએ છીએ કે બહારથી જે વ્યક્તિ રૌદ્ર ધ્યાનમાં છે કે નહીં તે ખબર પણ એકવાર નહીં પડે, પણ ધાર્મિક ક્રિયા કરીએ, કૌશક સામાયિક વગેરે બાહ્ય રૂપે આવું ચાલતું હોય, પણ અંદરથી હિંસાના ક્રૂર વિચારોની પરંપરા પણ ચાલતી હશે, તો પછી આપણને તે જે ધર્મ આપણે કરી રહ્યા છીએ ને તો તે નિષ્ફળ ચાલ્યો જશે. અને આટલું ધર્મ કર્યા બાદ પણ બાહ્ય રૂપે છતાં પણ દુર્ગતિગામી તો બની જ જશું. આ હિંસાનું બંધી રૌદ્ર ધ્યાન આવવું છે. જે આપણે ધાર્મિક ક્રિયા કરી રહ્યા છે, તો બાહ્ય ધાર્મિક ક્રિયા તો તે બધાને નિષ્ફળ કરી નાખશે. એટલા માટે ધ્યાન રાખવાનું. અને બીજી વાત, આ પ્રસન્નચંદ્ર રાજર્ષિ આ ભયંકર રૌદ્ર ધ્યાનમાં ચડ્યા શા માટે? તેઓને સાંભળવામાં આવ્યું હતું કે એમના જે સંસારી પુત્ર છે એમની સામે યુદ્ધ કરવા માટેની તૈયારી થઈ રહી છે, ચઢાઈ કરવા માટે રાજા આવવાનો છે. તો ત્યારે તેમના પુત્ર ને હવે કોણ બચાવશે? માટે ભયંકર ક્રોધાવશ થઈને તેઓના મનમાં જ એ પોતે યુદ્ધમાં ચડી ગયા હતા, યુદ્ધ કરવાનું સ્ટાર્ટ કરી દીધું હતું, ભયંકર એવું યુદ્ધ. પછી એમણે મનમાં જ, આપણને અહીંયા ફોટોમાં દેખાય છે ઉપર, કેવી રીતે એ ભયંકર યુદ્ધ કરી રહ્યા છે તલવારથી, એવી રીતે એક એક શસ્ત્રોથી પ્રહાર કરતા કરતા શસ્ત્રો ખાલી થઈ ગયા, ભયંકર યુદ્ધ લડવા લાગ્યા, એક એકને પછી એને વધ કરતા ગયા. પછી પોતાના બધા શસ્ત્રો ખાલી થઈ ગયા, તો ત્યારે પોતાના મસ્તકે રહેલું જે મુગટ હતું ને, ઉપર જો ફોટોમાં મુગુટ હતું ને, તો તેને ફેંકીને મારવાનો પ્રયત્ન કર્યું. તો એવી રીતે સાચે કર્યું. આવી રીતે આપણને નીચે દેખાય છે એવી રીતે કૌશક ધ્યાનમાં આવી રીતે ઊભા હતા, આવી રીતે હાથ ઊંચા કરીને, અને મોઢું છે એ સૂર્યના જે આ દેવ વિમાન છે એના તરફ. તો આવી રીતે હાથથી પછી એમને જે મુગટ છે ઉપર, તો એ લઈને એ ફેંકવાનું, એટલે મુગટને લઈને ફેંકી નાખવાનો આવી રીતે પ્રયત્ન કર્યું. તો તેમણે જોયું મુગટ દ્વારા આવી રીતે પ્રહાર કરવા માટે આ લેવા માટે ગયા મસ્તક. તો પછી ત્યાં હાથ ગયું ત્યારે જ એમણે જોયું કે અરે, મારા મસ્તકે તો આવી રીતે લૂંચ કરેલી છે, મેં તો સર્વવીરથી સ્વીકારી છે. પછી એમણે પોતાનું જે પ્રેઝન્ટ સિચ્યુએશન છે એ બધું પછી ભાનમાં આવ્યા, એ પોતે બધું યાદ આવ્યું કે શું છે, કેવી અવસ્થા છે, અને 6 કાય જીવોની રક્ષા માટે હું પ્રતિબદ્ધ છું, અને મેં આ શું કરી દીધું, મેં કેવા કેવા વિચારો કર્યા છે, મેં શું કેટલું યુદ્ધ લડ્યું છે, મનમાં કેટલા જીવોની હિંસા કરી છે વિચારો દ્વારા. અને પછી પશ્ચાતાપની વિચારધારામાં તેઓ મનમાં એમણે સ્ટાર્ટ કરી, અને તેવા શુભ ધ્યાનના પ્રભાવે તેમના બાંધેલા જે પણ કર્મો હતા ને તે બધા જ નાશ પામી ગયા.
બધા જ ચીકણા પાપકર્મોનો નાશ થઈ ગયું અને ડાયરેક્ટ કેવલ જ્ઞાન પ્રગટ થઈ ગયું. માટે અહીંયા આપણને તે સમજવાનું છે કે કોઈ પણ બીજા કોઈ પણ પુત્ર હોય કે બીજા કોઈની જે પ્રિય વ્યક્તિ હોય એના માટે એના સાથે કંઈક થાય છે દુર્વ્યવહાર, તો એના માટે પણ આપણને ક્રોધની વિચારણાઓ કરવી ન જોઈએ, એટલે કે રૌદ્ર ધ્યાને ચડવું ન જોઈએ. તો એ સમજાવવા માટે અહીંયા આ બેસ્ટ એક્ઝામ્પલ અહીંયા બેસે છે અનર્થ દંડમાં. બરાબર? કારણ કે પોતાની સાથે લેવા દેવા નથી, બીજા સાથે થયેલ વાતમાં બીજાની સાથે જે પણ થયેલી વાત છે એના માટે બિનજરૂરી મનમાં હિંસક વિચારો કરવાથી શું થાય છે, તેઓ પોતે જ 7મી નરકમાં જઈ શકતા હતા. એટલે આપણું પોતાનું જ આવી રીતે આત્મા દુર્ગતિમાં જશે પછી. એટલા માટે એવું બધું વિચારવું ન જોઈએ કોઈના માટે પણ, તે ધ્યાન રાખવાનું. અને આપણે પણ ટીવીમાં આપણે બધું સિરિયલ મુવીઝ બધું જોતા હોઈએ તો ત્યારે પણ જે ટીવીમાં જે પણ આપણા પ્રિય વ્યક્તિ હોય એને કોઈક જે વિલન્સ હોય એને કોઈ નુકસાન પહોંચાડતા હોય તો આપણને વિલન્સ હોય છે એના પર ક્રોધ આવતું હોય છે ને પછી રૌદ્ર ધ્યાને આપણે ચડી જતા હોઈએ નિષ્કારણે. અથવા તો કોઈક આપણે ન્યૂઝમાં જોઈએ તો કોઈ ક્રિમિનલ્સ હોય, આતંકવાદીઓ હોય કે કોરોના ચાલી રહ્યું છે, એ બધાને આપણે દુશ્મન માનીને આપણું પર્સનલ દુશ્મન માનીને આપણે શું કરી રહ્યા છીએ એના ઉપર ક્રોધિત થઈ જતા હોઈએ જ ને. અને રૌદ્ર ધ્યાન વાળા જે દૂર ધ્યાન છે એ બધું આપણે પછી મનમાં ચાલતું હોય છે. આતંકવાદીઓ છે એમને તો આ કરવું જોઈએ, ફાંસી ઉપર ચડાવવું જોઈએ, આ કોઈક મોટી સેલિબ્રિટી છે એને કેવી રીતે મારી નાખ્યું, એને પણ એના જે કિલર્સ છે એને ફાંસી આપવી જોઈએ, આ કરવું જોઈએ તો એ કરવું જોઈએ. એ બધું જે પણ આપણે વિચારણા કરીએ તો એ બધું શું છે, આપણે એના સાથે કઈ લેવા દેવા છે નથી. જે ક્રિમિનલ્સે જે પણ કર્યું છે તો એમને એમના કર્મોની સજા તો મળવાની જ છે. આપણે કહીશું તો જ મળશે એવું કઈ નથી, છતાં પણ આપણે આ બધું વિચારીએ બીજા ક્રિમિનલ્સ કે આતંકવાદીઓ માટે ટીવીમાં જોઈને તો એનાથી એને અનર્થ દંડ જ કહેવાય છે. કારણ કે નિષ્કારણે આ બધું રૌદ્ર ધ્યાનના રૂપિયા અપધ્યાન કરીને આપણા પોતાના કર્મોનું બંધ થતું જાય છે અને પછી એ જ આપણા આત્માને નુકસાન એટલે કે પનિશ કરાવનારું બનશે, દંડ આપનારું બનશે નરક ગતિમાં. એટલા માટે ન્યૂઝ પણ આપણે જોઈએ તો સંભાવે જો જોઈ શકતા હોય તો જોવાનું, નહીં તો ન્યૂઝ પણ નહીં જોવાના. ન્યૂઝ જોઈને પણ રૌદ્ર ધ્યાનના વિચારો આવતા હોય તો નહીં જવાનું. બીજા કોઈ પોલિટિકલ પાર્ટી જે આપણને ગમતી ન હોય એના માટે આપણને ક્રોધ આવે કે આ તો શું કરી રહ્યા છે, માત્ર પૈસા ખાઈ રહ્યા છીએ, કઈ કરતા નથી, આ ને તે આ બધું કરીએ તો એનાથી શું થાય, બધું અનર્થદંડકારી છે. એટલા માટે ન્યૂઝ, ટીવી ને જે પણ આપણે જોઈએ એ સંભાવથી જોઈ શકાય તો જોવાનું, નહીં તો નહીં જોવાનું. કારણ કે આપણો આત્મા તો નિમિત્તવાસી છે. આવા કુનિમિત્તો મળશે તો કશાયો ભડકી ઉઠશે, કશાયો ભડકશે, ક્રોધ વગેરે થશે તો પછી રૌદ્ર ધ્યાનના જે અધ્યવસાયો સ્ટાર્ટ થઈ જશે. એટલા માટે બધું અવોઇડ કરવાનું. બરાબર? એટલે પછી આપણે હવે હિંસાનું બંધી તો આપણે જોઈ લીધું, હિંસાનું બંધી રૌદ્ર ધ્યાન. હવે બીજું છે મૃષાનુવાદી રૌદ્ર ધ્યાન. તો આ મૃષાનુબંધી રૌદ્ર ધ્યાન જે છે તો એનું મિનિંગ શું છે? આ રૌદ્ર ધ્યાનનું પહેલા તો એ બીજું પ્રકાર છે. હવે બીજાનું મોટું નુકસાન થઈ જાય એમાં શું છે, રૌદ્ર ધ્યાન આ મૃષાનુબંધી રૌદ્ર ધ્યાનમાં કેવા વિચારો કરાય છે, બીજા કોઈનું મોટું નુકસાન થઈ જાય તેવા પ્રકારનું જૂઠ બોલવાની વિચારણા કરવાની અને તેવા અશુભ ધ્યાનમાં ચડી જવું. અને જે જૂઠનો કોઈ ઓપોઝ કરે કે પકડે તો પછી તેના બચાવમાં બીજા ક્યાં ક્યાં નવા જૂઠાણાઓ રજૂ કરવા, એ બધી તૈયારી, બધી પ્લાનિંગ કરવાનું, માઇન્ડમાં સતત ચાલતી હોય, બધું વિચારી રાખવાનું, એ ચાલતી હોય તૈયારીઓ આવા પ્રકારની કે જૂઠો કેવા કેવા બોલવા, અને જો કોઈ પકડે કે ઓપોઝ કરે તો પછી આપણને દલીલો શું કરવાની, શું પોતાને બચાવવા માટે શું કહેવાનું, કેવા બહાના કરવા જોઈએ, એ બધું વિચારી રાખવું. એની પ્લાનિંગ ને બધું કરવાનું માઇન્ડમાં.
તૈયારીઓ રાખવી, તો એવા પ્રકારની વિચારણા કરવી તો તે મૃષાનુબંધી રૌદ્ર ધ્યાનમાં આવે છે. પછી કઈ રીતે હું સામેવાળાને ચૂપ કરીને કોઈક જૂઠ દ્વારા પોતાનું કાર્ય હું સાધી શકું, એવા પ્રકારની બધી પ્લાનિંગ કરવાની માઇન્ડમાં. તો એ બધું મૃષાનુબંધી રૌદ્ર ધ્યાનમાં આવે છે. અને આપણે હિંસાનુબંધી રૌદ્ર ધ્યાનમાં જે જોયું તો એમાં હિંસાત્મક વિચારો હતા ને, તો આ જે છે એ આટલું હિંસાત્મક લાગતું નથી. મૃષાનુબંધી રૌદ્ર ધ્યાન બાહ્ય રૂપે લાગતું નથી, પણ જૂઠાણા જે છે, જૂઠાણા પણ ક્યારે બોલી શકાય? આપણા મોઢામાંથી જૂઠો જૂઠો ક્યારે નીકળી શકે? જૂઠ જ્યારે આપણે અંદરથી નિષ્ઠુર પરિણામ વાળા આપણે બની જઈએ અને આપણે પાપથી, ખોટા કાર્યોથી આપણને ડર લાગતું જ ના હોય, એ ડર લાગવાનું, એ ભય લાગવાનું આપણને બંધ થઈ જાય, તો ત્યારે આપણે જૂઠું બોલી શકીએ ને, એકદમ નીડર થઈએ, બિંદાસ થઈ જઈએ, તો ત્યારે જ બોલાય છે. અને તે જૂઠમાંથી બચવા માટે પણ બીજા નવા નવા જૂઠો બોલી શકીએ, તો એના માટે કેવી જોરદાર તૈયારીની જરૂર પડતી હશે, બરાબર ને? એના માટે કેવા, એટલે શાતિર ટાઈપના એવા માઇન્ડસેટની જરૂર પડતી હોય છે. એટલા જ માટે એને પણ રૌદ્ર ધ્યાનમાં કહેવાયેલું છે. માટે માનસિક પ્લાનિંગ સામેવાળાના ઉપર અત્યંત દ્વેષભાવ હોય ને, તો એના કારણે જ કરાય છે. અથવા તો ક્રૂર હૃદય હોય છે, એના કારણે જૂઠો બોલી શકાય છે, બરાબર? એટલા માટે એને વૃષાનુબંધી રૌદ્ર ધ્યાન કહેલું છે. અને એ પણ આર્ત ધ્યાન કરતા વધારે આ કઠોરતા અને નિર્દય હૃદય હોય છે આમ એની અંદર, એટલા માટે એને રૌદ્ર ધ્યાનમાં એનો સમાવેશ થાય છે. પછી ચાડી ખાવી, કોઈના પાસે ચાડી ખાવી, સો દેટ એમનું રિલેશન ખરાબ થઈ જાય. અથવા તો સમજો કે ઓફિસમાં કામ કરતા હોઈએ તો ઓફિસના જે બોસ છે એની સમક્ષ કોઈ ચાડી ખાવી કોઈ પર્સનની, તો એનું નામ ખરાબ થઈ જાય અને પોતાની વફાદારીનું પ્રૂફ આપી શકે બોસની સમક્ષ, એટલા માટે પણ કરતા હોય. અથવા તો જે વ્યક્તિ ઉપર આપણને દ્વેષભાવ હોય, તો તેને પ્રમોશન નહીં મળી શકે, આગળ નહીં વધી શકે, નું નામ ખરાબ થઈ જાય, એટલા માટે ચાડીઓ કરીએ, બરાબર? અને પોતાનું નામ પણ જવા નહીં દે, એવી રીતે નામ આગળ થયા વગર આવી રીતે ચાડીઓ કરતા હોય છે. તો એ બધું શું છે? કાયરતાની નિશાનીઓ છે. એ બધું નહીં કરાય. આવું બધું કરવાની જે પ્લાનિંગ કરવી, તે પણ રૌદ્ર ધ્યાન છે. પછી બીજું, જે ઘટિત થયું જ નથી, એટલે કંઈક પ્રસંગ ની ઘટના થયેલી જ નથી એવું અઘટિત વચન બોલવું, એટલે જે કઈ થયું જ નહીં એવું મન ઘડક બનાવીને બોલવાનું. અથવા તો કોઈ ખરાબ ખરાબ ગાળો આપવી અને પછી વિચારણા કરવી કે કેવી બરાબર ગાળો આપી એને, અને હાશ, મને તો હવે શાંતિને કેવી અનુભૂતિ થાય છે, જે પણ મનમાં હતું તે બધું એને સંભળાવી દીધું, હવે તો કેટલી શાંતિની અનુભૂતિ થાય છે. અને ટીવીમાં તો આવા જ પ્રકારનું પ્રમોશન કરે છે ને, કે કોઈકના ઉપર આપણને જો મનમાં કંઈક પણ ભરાયેલું હોય, કંઈ પણ ભરાયેલું હોય, તો પછી એ સામેવાળાને ગાળોથી કે કટુ વચનથી આખી ભડાસ કાઢી દેવાનું, એના ઉપર મનમાં કાંઈ પણ નહીં રાખવાનું, એવું બધું જ એ લોકો શીખવાડતા હોય ને ટીવીમાં. એ કઈ એકદમ ખોટું છે, એવું કરવું જ ન જોઈએ આપણને. આ બધું જ રૌદ્ર ધ્યાનમાં જ આવે છે. આપણને જો લાગશે કે આવું બધું કરવાથી આપણું મન હલકું બની જાય છે, મનમાં જે પણ દ્વેષભાવ હતા તો એ બધું બીજાને સંભળાવી નાખ્યું કે કાઢી નાખ્યું, એને ગાળો બોલી દીધી એટલે મન હલકું બની ગયું આપણું, કેટલું સરસ, સારું, શાંતિની અનુભૂતિ થાય છે, તો એ બધી ભ્રમણા છે. એ બધા ખોટી વિચારણા છે, એવું કરાય જ નહીં. હા, તો મોહનીય કર્મનું જ ખેલ ચાલુ છે તે સમજી લેવાનું. મોહનીય કર્મ આપણને આવી ખોટી પ્રવૃત્તિઓમાં સેટિસ્ફેક્શન કે સુખની ભ્રમણા કરાવે છે. એટલે સાચે તો આપણને કોઈએ ઉતારી પાડ્યો તો ત્યારે આપણે કઈ કહી નહીં શક્યા, તો તેનું પછી પછતાવો કરવો ન જોઈએ. આપણે ચૂપ રહી ગયા, કોઈ કઈ ખોટો કરે છે આપણી સાથે ત્યારે આપણે ચૂપ રહી ગયા, આપણે સામે રિએક્શન આપ્યું નહીં, તો એનું મિનિંગ એ નથી કે આપણે હારી ગયા કે આપણે કઈ ખોટું કર્યું છે. એટલે પછી પછતાવો નહીં કરવાનો, ઇનફેક્ટ વિચારવાનું કે સારું થયું કે આપણે એમને પાછો જવાબ નહીં આપ્યો,
તેનાથી આપણે કઈ અસક્ષમતા કઈ પ્રૂફ થતી નથી, પણ આપણે સહન કર્યું, બરાબર, આપણી સહનશીલતા એ વધી, એમાં વૃદ્ધિ થઈ, તો એવું જ વિચારવાનું. પણ એવું નહીં વિચારવાનું કે શા માટે મેં ત્યારે બરાબર એને જવાબ નહીં આપ્યો, હવે નેક્સ્ટ ટાઈમ આવવા દો. પછી એ બધું માઇન્ડમાં ભરીને રાખવાનું, એને મને આવું આવું સંભળાવ્યું હતું ને, મારું સમય આવવા દો, બરાબર સમય આવશે એને બધું જ સૂત સમેત બધું હું સંભળાવીશ, બરાબર બતાડીશ તેને. મને મારી જે સક્ષમતા છે એને મને એને મને શું એવી રીતે કર્યું છે કે આ એમાં કઈ છે નહીં, મને ડિવેલ્યુએટ કર્યું છે, અને એના કારણે મને આવી આવી વાતો સંભળાવે છે, એને તો હું બરાબર બતાડીશ અને બરાબર ખબર પડશે. પછી આવા પ્રકારના વિચારો એ બધા રૌદ્ર ધ્યાન છે, એ કરાય જ નહીં. બરાબર, ધ્યાન રાખવાનું. પછી પોતાની બળાઈ હાંકવી પણ ન જોઈએ, બીજાના દોષો પણ ઉઘાડા પાડવા ન જોઈએ, કારણ કે આ બધી તુચ્છ વાતો ગણાય છે. બીજાના કોઈના પણ દોષો એ ઉઘાડા બીજા સામે આપણે પાડી દઈએ કે આ દુનિયા સામે આપણે બહાર એટલે બતાડી દઈએ બધાને કે એમાં તો આવું કઈક પ્રોબ્લેમ છે, કે આવા આવા ખરાબ સિક્રેટ્સ છે એના, તો આ બધી તુચ્છ વાતો છે, બહુ એક લો લેવલની હરકતો હોય છે. એટલે આવું બધું કરાય જ નહીં આપણાથી. અને જેના પાસે સાચે હિંમત હોય ને, તો તે તો પોતાના જ દોષો ઉઘાડા કરે બધાની સમક્ષ, અને એ માને અને માફી પણ માંગે. આવી રીતે જે સાચી જેમાં હિંમત હોય તે એવું કરે, બીજાના કોઈ ક્યારે પણ દોષો ઉગાડા નહીં પાડવા જોઈએ. પછી જે પણ ઓફિસ હોય કે બિઝનેસ લાઈફ હોય કે એ બધી લાઈફ હોય, તો એમાં આપણે પોતે આપણે જીતી ગયા ને પછી, અને જે સામે વાળું જે વ્યક્તિ હોય છે તો તે હારી ગયો, એટલે કે એને પ્રમોશન મળી નહીં શકે, એની સેલેરી વધી નહીં શકી, તો એનામાં આપણને એવી રીતે સેટિસ્ફેક્શન વાળી ફિલિંગ પણ આવી ન જોઈએ. એના માટે આવા પ્રકારના વિચારણાઓ એ પણ બરાબર નથી કે એના સાથે બહુ સરસ થયું, એ તો એ જ લાગનો હતો. એવા પ્રકારના જે વિચારો એક વાર નહીં પણ વારંવાર ઘણાના મનમાં ચાલતા હોય છે, વારંવાર આવ્યા કરે છે સતત. આવું વિચારી વિચારીને મનમાં ખુશીની જે ભ્રમણા થાય છે, અને આવું વારંવાર સેમ વસ્તુઓની વિચારણા વર્ષો સુધી પણ કરતા રહે છે, અથવા તો બોલતા જાય છે, તો તે બધું જ રૌદ્ર ધ્યાન છે. કેટલાક તો 20-40 વર્ષની જૂની જૂની વાતો પણ યાદ કરીને પ્રફુલ્લિત થતા રહે છે, કે તે દિવસે મેં કેવું બરાબર એ વ્યક્તિની બોલતી બંધ કરી નાખી હતી, તે બોલવાને લાયક પણ રહ્યો ન હતો. અને આ જ સેમ પ્રસંગ હોય ને, તો એ પોતાની લાઈફમાં હજારો વખત ટેપ રેકોર્ડરની જેમ રિપીટ, પ્લે, રિવાઇન્ડ, આવી રીતે પ્લે રિવાઇન્ડ આવી રીતે કરીને ચલાવતા હોય છે મનમાં. અને એ પણ કેવી રીતે, માત્ર અહીંયા જે ઓડિયો છે એ જ સંભળાય નહીં, પણ આખા વિઝ્યુઅલ્સની સાથે મનમાં આખો વિઝ્યુઅલ પ્લે કરે, આખો વિડીયો પ્લે કરે, વિડીયો ચાલતું હોય એ પણ રિપીટ લૂપ પર. તો એ બધું શું છે? રૌદ્ર ધ્યાન છે. એટલે જે પહેલાના ઇન્સિડન્સીસ થઈ ગયા છે પાસ્ટના, એ બધા ભૂલી જવા જોઈએ. આ બધું રિવાઇન્ડ નહીં કરવું જોઈએ. રિવાઇન્ડ ને પ્લે ને રિપીટ ને બધું નહીં કરવું જોઈએ. બરાબર, એ ધ્યાન રાખવાનું. એમાં અહીંયા લખેલું છે ને કે લો નોઇઝ હાઈ આઉટપુટ, એટલે આ મનમાં ચાલુ હોય લો નોઇઝ, અને હાઈ આઉટપુટ શું મળશે? પછી ચીકણા પાપ કર્મોનું બંધ થશે અને સીધો નરક ગતિમાં ધકેલી દેશે આવા પ્રકારના રૌદ્ર ધ્યાનના વિચારો. એટલા માટે ધ્યાન રાખવાનું. બરાબર, જૂની વાતો ભૂલી જવાની, રિપીટ રિવાઇન્ડ પર ચલાવવી નહીં માઇન્ડમાં, કે બીજાને કહેતા નહીં જવાનું, તે ધ્યાન રાખવાનું. એવું પણ ક્યારે પણ વિચારવું નહીં. પછી આવું બધું વિચારતા હોય છે માઇન્ડમાં કે આવું થયું હતું, તો ત્યારે મને બરાબરથી હજી એને આ કહેવું હતું અને એ પણ પોઈન્ટ કેવું હતું, એ બધું વિચારણા આવે ને પછી, કે એ નહીં, એ મેં કીધું નહીં, એ પણ કહેવાનું રહી ગયું, એ પણ મેં બરાબર પાછો આવશે ને, આ વ્યક્તિ પાછો આવશે ને મારી સમક્ષ, તો ત્યારે એને આ બધી જે વસ્તુઓ કહેવાની બાકી રહી ગઈ હતી ને, તો એ બધું હું સંભળાવીશ ને બરાબરથી, અને એક લાફો પણ મારી દઈશ ને બરાબરથી. આવા પ્રકારના વિચારો પણ વિચારવા ન જોઈએ, એ રોકી દેવા જોઈએ. બરાબર, એ ધ્યાન રાખવાનું. પછી આવે છે ત્રીજું, સ્તેયાનુબંધી રૌદ્ર ધ્યાન. તો સ્તેય એટલે શું? ચોરી. સ્તેય એટલે કે ચોરી, એટલે કે ચોરી સંબંધિત જે પણ ક્રૂરતા ભર્યું જે ચિંતન કરવું, તો તે બધું સ્તેયાનુબંધી રૌદ્ર ધ્યાનમાં આવી જાય છે.
એટલે કોઈકની પાસેથી સમજો કે પૈસા લેવાના માટે એનામાંથી હડપી લેવા માટે અથવા તો ચોરી કરવા માટે કયા કયા ઉપાયો અજમાવવા જોઈએ, બધી પ્રકારની વિચારણાઓ કરતા જવું, પ્લાનિંગ કરવાનું, તૈયારીઓ કરવાની માઇન્ડમાં. અને સમજો કે આપણે જે કરી રહ્યા છીએ આ ખોટો એટલે પૈસા ચોરી કરવાનું, તો તે સમજો કે પકડાઈ જાય તો આપણે ફસાઈ નહીં જઈએ એના માટે પછી શું કરવાનું, શું શું હવે પછી કરી શકાય છે એ સિચ્યુએશનમાંથી બચવા માટે, એ બધી વિચારણાઓ કરવાની, તૈયારીઓ કરવાની, પ્લાનિંગ કરવાની, બહાના પણ વિચારવાના કે આવું કોઈ કહેશે તો હું શું બહાનો શું આપવાનું, પછી એ બધી તૈયારી રાખવાની એની લિસ્ટ માઇન્ડમાં. અને સમજો કે આપણે ચોરી કરી રહ્યા છીએ તો તે વખતે જો કોઈ બીજો વ્યક્તિ વચમાં આવી જાય તો તેની સાથે શું કરવું જોઈએ. અને જો આપણને કાર્યમાં આપણા જે કાર્ય છે એમાં બાધક બનવા માટે જો પ્રયત્ન કરશે વચમાં આવીને, તો પછી તેને બરાબર કેવી રીતે ઠેકાણે પાડવું જોઈએ, બરાબર કેવી રીતે બતાડી દેવાનું, તેના માટે કયા કયા હથિયારો પણ સાથે લઈ લેવાના, આવું બધું અનિષ્ટ વિચારવાનું, તે બધું જ સ્તેયાનુબંધી રૌદ્ર ધ્યાનમાં આવી જાય છે. ઇનફેક્ટ ઇન શોર્ટ, બીજાનું જે દ્રવ્ય હોય કે અન્ય વસ્તુઓ હોય એની એ વસ્તુઓ માલિકની રજા લીધા વગર પચાવી પાડતા જાત જાતના પેતરા રચવાની જે સતત જે પણ વિચારણાઓ કરાય છે, જે ચાલ્યા કરે છે વિચારધારાઓની પરંપરા, તો તે બધું જ સ્તેયાનુબંધી રૌદ્ર ધ્યાનમાં આવી જાય છે. એટલે આવા પ્રકારની વિચારણાઓ કરવી ન જોઈએ. આ તો સિમ્પલ વાતો ઘરમાં પણ થતી હોય છે. કોઈક ઘરવાળાની કોઈક વસ્તુ લેવી હોય તો ચૂપચાપ કેવી રીતે લઈ લેવાની એને ખબર નહીં પડે, આ બધું નાની નાની વાતોમાં પણ આ લાગુ પડે છે. અને એના માટે પછી વિચારણાઓ કરવાની, પ્લાનિંગો કરવાની, બહાના પણ યાદ કરી લેવાના, તો એ બધું પણ આવી જાય છે. પછી એમાં તો એ પણ આવે છે કે હવે સમજો કે કોઈક આપણા પૈસા પચાવી દીધા હતા તો હવે એને પાછો કેવી રીતે મેળવવાનું, એના પાસેથી ઉઘરાણી હવે કરવાની કઈ રીતે, તો એના પણ ઉપાયો વિચારતા રહેવાનું. તો એ પણ ધ્યાન રાખજો, આ પણ સ્તેયાનુબંધી રૌદ્ર ધ્યાનમાં આવે છે. ભલે આપણે આ પોતાના જ પૈસા છે પણ ખોટી રીતથી કેવી રીતે પાછા મેળવવા જોઈએ, એના માટે જે પણ આવી રીતે ખોટી રીત કે કઈ પણ રીત વિચારણા જે આ ચાલી રહી છે ને કે પાછો કેવી રીતે મેળવવાનું, શું કરવાનું, કેવા ધમપછાડા કરવાના, એ બધું જ સ્તેયાનુબંધી રૌદ્ર ધ્યાનનું જ એ આવી જાય છે. એટલા માટે એ પણ વિચારણા નહીં કરવાની. જો આપણું ભાગ્ય હશે તો મળી જશે, નહીં હોય તો કઈ નહીં, વોસીરાવી દેવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે સામે વાળાનો વાંક હોવા છતાં અમે એને સામે વાળાનો વાંક હોવા છતાં અમે એને સંભળાવ્યું, પછી અફસોસ થયું તો એને શું કહેવાય. જો સામે વાળાનો મિસ્ટેક છે છતાં પણ આપણે સંભળાવી નાખ્યું, પછી આપણને એનું રિયલાઇઝેશન થયું કે એને તો ભલે મિસ્ટેક કરી હતી છતાં પણ આપણને એવું, એટલે આપણે એટલું બધું સંભળાવ્યું તો પછી આપણને ગિલ્ટી ફિલિંગ આપણને થઈ જાય છે ને, અને તેને પણ થાય છે. તો પછી આપણને શું કરવાનું, આજે પણ ફિલિંગ થાય છે ને કે મેં ખોટું કર્યું, તો એને સંભળાવી, આટલું બધું એને કઈ સંભળાવ્યું ન હોત તો પણ ચાલત. એટલે કે આની જરૂરત કઈ હતી નહીં. આટલું બધું જે પણ આપણે વિચારો કરીને, તો એ પણ સારા જ વિચાર છે, આવો વિચારણા કરવી જોઈએ. અને પછી એને પણ કહી દેવાનું કે જે તારા સાથે થયું, જે પણ મિસ્ટેક તે કરી તો તે રોંગ કરી, પણ મારાથી પણ આટલું બધું બોલાઈ ગયું તો એના માટે મિચ્છામી દુક્કડમ, બરાબર. તો એ પોતે જે અને તે જો કર્યું છે એ તો તારા કર્મના વશથી થઈને કર્યું છે, તો પણ મેં પણ તો કઈ ઓછું રાખ્યું નથી ને બોલવાનું, આટલું બધું સંભળાવી દીધું, એટલા માટે એના માટે તને કઈ મન દુઃખ થયું હોય તો એના માટે મિચ્છામી દુક્કડમ આવી રીતે માંગી લેવાનું. પછી એ પોતાને એની પણ મિસ્ટેકની રિયલાઇઝેશન થઈ જશે, એ પણ સુધરી જશે અને આપણે પણ પાપ કર્મોથી બચી શકશું. એટલે આવી રીતે કહી દેવાનું, મિચ્છામી દુક્કડમ કહી દેવાનું, બરાબર. અહીંયા ક્વેશ્ચન છે કે વોટ શુડ વી ડુ વેન અ ફેમિલી મેમ્બર કીપ્સ ઓન ટોન્ટિંગ ઓન આર વીકનેસીસ એન્ડ ફોલ્ટ્સ which were done once but we have to listen always for that one fault.
તો આવું જ્યારે ચાલતું હોય છે ને કે એવું આ એક બહુ કોમન વસ્તુ છે જે ઘણા જણને ફેસ કરવી પડતી હોય છે કે એક જ જે જૂની વસ્તુને વર્ષો સુધી સંભળાવ્યા કરે તો આપણને શું કરવાનું કે વિચારવાનું કે આપણે પણ એવું જ કંઈક કર્યું હશે પૂર્વના ભવોમાં. કોઈકની જે પણ ફોલ્ટ છે પણ આપણે જે દોષો છે પેલા તો દોષોને આપણે જોઈને એ દોષોને ઉઘાડા પાડ્યા હશે બધાની સમક્ષ અને દોષોને એણે વારંવાર સંભળાવ્યો હશે એટલા માટે આપણને આ બધું હવે ફેસ કરવું પડે છે. તો સૌથી પહેલા તો પોતાના જ કર્મોને દોષ આપવાનું અને જે સામેવાળી વ્યક્તિ જે છે જે કન્ટિન્યુઅસલી ટોન્ટિંગ કરે છે આપણા વીકનેસીસ કે ફોલ્ટ્સ ઉપર, તો એ વ્યક્તિને નિમિત્ત ગણવાનું કે આ નિમિત્ત છે અને એને ઉપકારી માનવાનું કે આ નિમિત્ત બનીને આવ્યો છે મારા કર્મ જે છે પોતાના કરેલા કર્મો, તો એને ખપાવવા માટે એક સરસ નિમિત્ત આવી ગયો છે અને એના કારણે મારા બધા કર્મો એ ખપાઈ જાય છે. એટલા માટે એને શું કરવાનું, ઉપકારી માનવાનું અને એની સાથે આપણને કોઈ પણ દુર્વ્યવહાર કે દુર્ભાવ રાખવું ન જોઈએ મનમાં. તો પછી શું થાય, કર્મોનું ક્ષય થતું જાય. પણ આપણે જો મનમાં આવા પ્રકારના રૌદ્ર ધ્યાન કે આર્ત ધ્યાનમાં ચડી જઈએ ને, રૌદ્ર ધ્યાન એટલે કે એના માટે હિંસાત્મક વિચારણા કરી અથવા તો આર્ત ધ્યાન એટલે કે દુઃખી થઈને દિનતાલ બેબસી લાચારી વાળા આપણે જો ભાવો કરીએ કે હાય મારા સાથે શું થઈ રહ્યું છે, હંમેશા લોકો મારી સાથે આવી જ રીતે કરે, પછી રડવાનું કે એ બધું કરવાનું, ઉદાસ થઈ જવાનું, તે બધું આર્ત ધ્યાનમાં આવે છે. એટલા માટે પણ નહીં કરવાનું, પણ સંભાવમાં રહેવાનું પ્રયત્ન કરવાનું કે જે થઈ રહ્યું છે મારા કર્મોના કારણે જ થઈ રહ્યું છે. આ બધું ધર્મ ધ્યાન કહેવાય કે કર્મોનું વિચારવાનું કે કર્મોના કારણે એ બધું થઈ રહ્યું છે અને એ સામેવાળા વ્યક્તિને ઉપકારી માનવાનું કે એના કારણે આ મારા કર્મો જે છે તો તે એ ખપાઈ જાય છે. અને બીજું એમાં પણ આપણને એક સારી ફિલિંગ થવી જોઈએ કે હમણાં મારા પાસે તો હમણાં શું છે, શક્તિ છે, સહન શક્તિ છે હમણાં. પણ જો સહન શક્તિ ન હોત અને બીજો કોઈ સમજણ નું ભાવ ન હોત, હમણાં તો મને સમજણનું ભાવ મળ્યું છે તો ત્યારે જ આવા કર્મો ઉદયમાં આવી ગયા છે. મારા પાસે શક્તિ છે સહનશીલતાની અને સમજણ પણ મળ્યું છે, જૈન ધર્મ પણ મળ્યું છે અને હમણાં જ આ બધું આવ્યું છે, આવા પ્રકારની પ્રતિકૂળતા મળી છે તો કેટલું સરસ થયું, હમણાં જ આવી છે. મારા પાસે શક્તિ પણ છે, સહન શક્તિ પણ છે અને સમજણની પણ શક્તિ છે. એટલા માટે હું બધું સંભાવથી સહન કરીને બધું ખપાવી દઈશ. નહી તો બીજા કોઈ ભાવમાં જેમાં સમજણ ન હોત, સમજણનું ભાવ ન મળેલું હોત, તિર્યંચ કે બીજું કઈ ભાવમાં આવ્યું આવું બધું પ્રકારનું કોઈ પણ ટોર્ચર મળ્યું હોત તો પછી મારા તો કર્મનું બંધ થયું હોત ને. પણ હમણાં આજે સારી ઓપોર્ચ્યુનિટી મળી છે. આજે શું વિચારવાનું, જે પણ આપણને પ્રતિકૂળતા મળે ને આપણે લાઈફમાં, તો એને ઓપોર્ચ્યુનિટી સમજવાની. શું સમજવાની? ઓપોર્ચ્યુનિટી. અને એ પણ કેવી ઓપોર્ચ્યુનિટી? પાપ કર્મોને ખપાવવા માટેની ઓપોર્ચ્યુનિટી. એટલે એ ઓપોર્ચ્યુનિટીની તો આપણને ગ્રેપ કરી લેવાની કે બહુ સરસ, સારું થયું, હવે મારા કર્મોની નિર્જરા થઈ શકશે અને જલ્દીથી હું હલકો બની જઈશ. અને જો આવી રીતે આપણે સંભાવમાં રહીએ તો નવા કર્મોનું બંધ નહીં થાય, તે ધ્યાન રાખવાનું. પણ જે ઉદયમાં આવી રહેલા છે તો એ બધા કર્મોનું એક ક્ષય થતું જાય. એટલા માટે એવી રીતે વિચારવાનું. બરાબર? અને સાથે પણ વિચારવાનું કે તે આપણા વીકનેસ બતાવીને મારા પર ઉપકાર કરી રહેલો છે. જે પણ વીકનેસ કે કોઈ પણ આપણને બતાડે ને ફોલ્ટ, તો એ કોણ બતાડી શકે? જે પણ બતાડતા હોય એના માટે એટલે એ કેવા ભાવથી બતાડે છે એની અંદર જવાનું નહીં, પણ માત્ર એ વિચારવાનું કે હું એટલે લકી છું કે મારા એ વીકનેસીસને દોષો બતાડે છે તો મને કયા ક્ષેત્રે સુધરવાની આવશ્યકતા છે તો તે મને પોઈન્ટ આઉટ કરે છે. બરાબર? અને એ જે દોષો છે, કોઈ હવે જે ખોટા દોસ્ત હોય ને, એટલે જે ખોટા દોસ્તારો હોય ને, તો એ શું કરે, ખોટી અનુમોદનાઓ કરે, ખોટી અપ્રિશિએટ કરે કે તું તો કેટલી સરસ લાગે છે, કેવી પતલી લાગે છે, આ બધું ખોટી કરે, તું તો કેટલી સારી છે. એનામાં સ્વાર્થ હોય ને, સ્વાર્થ વાળી ભાવના હોય ને, તો ત્યારે જે બધું કહે ને, સારી ખોટી પ્રશંસાઓ કરે, પણ તો જે પ્રશંસાઓ કરે ને માત્ર, તો તે જ આપણને લાગે કે હા, આ જ સારા વ્યક્તિ છે. એ જ સારી પ્રશંસા કરે, પણ પછી આપણે નહીં વિચારીએ કે આ પ્રશંસા પાછળનો એનું મોટિવ શું છે.
કેવું સ્વાર્થ છુપાયેલું છે તે આપણે નહીં વિચારી, પણ આપણને એ વ્યક્તિઓ સારા લાગે. પણ જે સમજો ઘરવાળા આપણને ફોલ્ટ્સ કાઢે, ભલે સંભળાવે, ટોન્ટિંગ કરે, જે પણ કરે, પણ આપણને તે વિચારવાનું કે એટલીસ્ટ ખોટી પ્રશંસાઓ તો નથી કરતા ને. જે પણ કંઈક થઈ ગયું હશે તો એ વારંવાર સંભળાવીને મને આપણને પશ્ચાતાપ કરવાનો મોકો આપે છે વારંવાર. બરાબર, એવી રીતે વિચારવાનું. અને આપણા જે દોષો છે એને બરાબર એને એ જોઈ શકે છે. આપણા પોતાથી કરતા વધારે કોઈક સામેવાળો જે ઘરમાં રહેલું વ્યક્તિ હોય એ જ આપણા દોષોને બરાબર આઈડેન્ટિફાય કરી શકે ને. તો આટલું સરસ કાર્ય કર્યું છે એવી રીતે વિચારવાનું કે મારામાં રહેલા દોષો બરાબર પોઈન્ટ આઉટ કર્યા છે, તો હવે મને ખબર પડી ગઈ છે, મને આ વસ્તુ, આ કશાય છે કે આ દોષ છે એના ઉપર વર્ક કરવાનું છે, અને હું બરાબર એને વર્ક કરીને મારા જે આત્મિક ગુણો છે એને પ્રગટાવીને જ રહીશ, દોષોને દૂર કરીને જ રહીશ. આવી રીતે વિચારવાનું. બરાબર. પછી અહીંયા ક્વેશ્ચન છે કે કોર્ટમાં એકબીજા ઉપર થતા આક્ષેપો શું મૃષાનુબંધી રૌદ્ર ધ્યાનમાં આવે? હા, તો એ ખોટા આક્ષેપો નાખતા હોય, ખોટી રીતે પ્લાનિંગો ચાલતી હોય, એમના વિચારધારાઓ તો એ જ ચાલતી હોય ને. બેસીને મીટિંગો કરે કે હવે શું કરવાનું, પ્લાનિંગ કરતા રહે કે કેવી રીતે ઓપોઝ કરવાનું, કેવી રીતે બચવાનું, ખોટી સાક્ષીઓ ઊભી કરે, ખોટા સ્ટેટમેન્ટ્સ આપે, બધું જ મૃષાનુબંધી રૌદ્ર ધ્યાનનું જ ભાગ છે. એટલા માટે આજે ક્યારે પણ આપણને લોયર તો બનવું જ ન જોઈએ. આ એક વ્યવસાય છે કે એનો ત્યાગ કરવાનો. વકીલ ક્યારે નહીં બનવાનું. કોર્ટમાં જે વકીલો હોય એ ક્યારે બનવાનું નહીં. અને એ પણ શું થાય છે એમાં, જો આપણું આયુષ્ય કરવાનું બંધ થઈ ગયું તો સીધું નરક ગતિ પ્રાપ્ત થઈ શકે છે. એટલા માટે ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે આઈ ફર્સ્ટ ડિડન્ટ યુઝ ટુ રિએક્ટ first to a person or forget the past and become normal afterwards, but now I can bear any more and react to that person. What should I do? એટલે પહેલા આપ રિએક્ટ કરતા ન હતા અને હમણાં રિએક્ટ કરો છો અને સહન નથી થતું, ટોલરેટ થતું નથી. તો આવું ક્યારેક કેટલાકની સાથે થાય. પહેલા સહન કરે પછી એટલે એમાં શું કરે, ભરાતો જાય અને પછી રિએક્શન આપતા હોય. અથવા તો પહેલા બધું સહન કરે અને પછી હિંમત જુટાવીને પછી સામે આપે. એવું પણ થતું હોય છે કેટલાકની સાથે. તો આપણને નહીં કરવાનું આટલું. કોઈ પણ સિચ્યુએશન આવી રહેલી છે ને, તો એને ટેસ્ટ તરીકે સમજવાનું કે આ પરીક્ષાની ઘડી છે, પરીક્ષાઓ છે. કર્મ દ્વારા આપણી પરીક્ષા થઈ રહી છે અને એમાં આપણને પાસ થવાનું છે. એટલા માટે રિએક્ટ જ કરવાનું નહીં. કર્મ આપણા પાસેથી એ જ માંગે છે કે રિએક્શન કરો, રિએક્શન આપો. એ જ મોહનીય કર્મ છે એનું બસ એક જ છે. શું છે કે રિએક્શન આપો. કેવી રીતે? ક્રોધ, માન, માયા, લોભ કરીને રિએક્શન આપો, એ જ કહેતો હોય આપણને કાનમાં. તો શું એનું સાંભળી લેવાનું? નહીં જ આપવાનું. બિલકુલ પણ રિએક્શન આપવું જ નહીં. મનમાં, વાણી દ્વારા, ન તો વર્તન દ્વારા. તો આ મોહનીય કર્મને હરાવવાનું છે, તો એવી જ રીતે તો હરાવશું. એનું નહીં સાંભળીને એ જેવી રીતે રિએક્શન આપવા કહે છે એવી રીતે રિએક્શન આપવું જ નહીં. સહન કરવાનું. સહન કરશું તો જ આ મોહનીય કર્મને હરાવી શકશું. નહીં તો ક્યારે પણ મોહનીય કર્મની પણ કેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ, કેટલી લાંબી ને લાંબી છે. 70 કોડા સાગરો જેટલી મોટી સ્થિતિઓ છે. જો આપણે આવા ભયંકર ક્રોધ, કશાયોને, માન, માયા, લોભ એ બધું આપણે કરશું તો પછી શું થશે? પછી મોટી સ્થિતિવાળા કર્મ બંધ થઈ જશે. પછી શું થશે? એમાં જ આપણે અહીંયા સંસારમાં ભમ્યા કરશું. એટલા માટે રિએક્શન નહીં આપવાનું. બસ એ જ વિચારવાનું કે એક વસ્તુ જે થઈ રહી છે બધી ટેસ્ટ છે એક, એમાં આપણને પાસ થવાનું છે. અહીંયા ક્વેશ્ચન છે કે મેલી વિદ્યા આપણા પર કરે તેની ખરાબ અસર આપણા ઉપર થાય? હા, તો થઈ શકે છે આપણા ઉપર. જો આપણા પાપ કર્મોનું ઉદય રહેલું હોય તો એ અવશ્ય થઈ શકે છે. અને એ જ વિચારવાનું જ્યારે એવું થાય. અને કેટલાક પછી ભુવાઓને એમને બતાડે કે તાંત્રિકોને એ બધું કાઢવા માટે બતાડે તો પણ કંઈ થતું ન હોય. જે ભોગવવા માટે જે કર્મ ઉદય થયેલું છે તો તે થઈને જ રહે એવું બધું પણ થતા હોય. અથવા તો કોઈક જે વ્યંતરો હોય અંદર પ્રવેશી જાય, બધું ટોર્ચર એ બધું કરતા હોય. પણ એ બધામાં જો એટલે એ બધી અસર થતી હોય છે. તો એ બધું થાય તો એ સમજવાનું કે પાપ કર્મોનું ઉદય થયેલું છે. આપણે પણ આવા પ્રકારનું કર્યું હશે, બીજા કોઈની સાથે આવો ટોર્ચર કર્યો હશે આપણે પણ. એટલા માટે
ક્યારે પણ આપણને આવા બધા પ્રકારની જે પ્રયોગો કરવા ન જોઈએ બીજા કોઈ ઉપર પણ. જો આપણે કરશું ને તો આપણા ઉપર પણ આ બધું આવવાનું છે, પછી એ યાદ રાખવાનું. આવતા ભવોમાં આપણને પણ બધું ટોર્ચર સહન કરવું જ પડશે. અને એટલા માટે બધું આપણને પણ બીજા ઉપર નહીં કરવાના. અને બીજું એ પણ યાદ રાખવાનું કે આપણે જો નવકાર મહામંત્ર વગેરેનું સ્મરણ કરીએ તો આપણા કર્મોનું ક્ષય પણ થતું જાય છે. તો પછી આવા પ્રકારના કર્મો ઉદયમાં આવતા પહેલા જે બધા ક્ષય જો પામી જાય તો આપણા ઉપર બીજા કોઈ એ પણ મંત્ર વંત્ર કરે તો એની અસર પર પણ આપણા ઉપર નહીં થાય. આપણે કર્મ જ ક્ષય કરી દીધા પાપ કર્મો તો પછી એ બધું સહન કરવું કેવી રીતે પડશે. અને નવકાર મહામંત્રને જે આપણા નવ સ્મરણ છે એમાં આટલી શક્તિ છે, આવા આટલા મહાપ્રભાવિક છે કે આપણી એનાથી રક્ષા થાય છે. રક્ષા કેવી રીતે? એટલે કર્મક્ષય કરે છે. આ બધું કર્મક્ષય થઈ જાય તો પછી આ બધું સહન પણ કરવું નહીં પડે આપણને. જો પાપ કર્મોનો ઉદય હશે જ નહીં, ક્ષય થઈ ગયેલા હશે, તો પછી કોઈ પણ કેટલું પણ પ્રયોગો કરશે તો આપણા ઉપર અસર થાય જ નહીં પછી. બરાબર ને? એટલે એવું પણ કરી શકીએ કે આવા કવચો જે પણ કહે કે કવચ હોય ને નવકાર મહામંત્રનું નવસ્મરણ કવચ બની જાય આપણી રક્ષા માટે. એટલે પછી બીજો કોઈ પણ કહે, બીજું કોઈ વજ્ર પંજર સ્તોત્ર છે આપણું, એનાથી એવું બધું સ્મરણ કરીને કરીએ તો શું થાય? બીજું કોઈ પણ કેટલું પ્રયત્ન કરે આપણા ઉપર કઈ અસર નહીં થાય. એ ધ્યાન રાખવાનું. પણ નિકાચિત કર્મોનું બંધ હશે તો પછી અસર થઈને જ રહેશે. એટલે તે પણ નિકાચિત કર્મનું ઉદય રહેલું હશે તો અસર થઈને જ રહેશે. એ પણ યાદ રાખવાનું. બરાબર? એટલા માટે આપણને બાંધવા જ નહીં જોઈએ કે પછી ઉદયમાં આવે. એ સિમ્પલ છે. અહીંયા ક્વેશ્ચન છે કે આવું મારી સાથે જ કેમ થાય છે? એ શા માટે થાય? એટલે આપણી સાથે જ નથી થતું, આપણા બધાની સાથે જ થાય છે આવું કંઈક ને કંઈક. જે પણ સંસારી જીવો છે, શરીરી જીવો છે, એમની સાથે બધાની સાથે આવું ખોટું થયા જ કરે છે. અને એ પણ ખોટું કેમ કહી શકાય? આપણે પોતે જ કર્યું હશે એટલા માટે થયું હશે ને. આ ભવમાં નહીં તો પૂર્વ ભવમાં કરેલું હશે. એટલા માટે આપણી બધાની સાથે આ બધું થાય જ છે. કોઈ પણ કર્મ જે પણ આપણે બાંધશું તો એનું ફળ તો આપણને પોતાને જ ભોગવવું જ પડશે ને. પછી આપણે જો વિચારીએ કે મારી સાથે જ કેમ થાય છે, પણ એવું નથી. આ બધાને એ કંઈક ના કેટલા બધા પ્રોબ્લેમ્સ હોય છે લાઈફમાં. આપણે બહાર જોયું નથી કે કેટલા ગરીબો ત્યાં કેવી રીતે ભીખ માંગવું પડે છે ટ્રેનમાં કે રસ્તા ઉપર બેસીને. કેટલા અપંગ હોય છે, કેટલા મેન્ટલી ચેલેન્જડ હોય છે હોસ્પિટલોમાં, કેટલાકને ખરાબ ખરાબ બીમારીઓ થયેલી હોય છે. તો એ બધું વિચારવાનું અને પછી વિચારવાનું કે એના કરતા તો મારી સિચ્યુએશન તો કેટલી સારી છે. મારા પાસે મને તો સમજણનું ભાવ મળ્યું છે, જૈન ધર્મ મળ્યું છે અને આટલી પ્રોબ્લેમો પણ નથી મળી શારીરિક કે આવી ફાઈનાન્શિયલ પ્રોબ્લેમ કે ભીખ માંગવું પડે છે કે કઈક રોગથી ગ્રસ્ત થઈ ગયા છે એવું પણ નથી ને. આટલું બધું પણ નથી થયેલું. એટલે વિચારવાનું કે મારા પાસે શક્તિ તો છે આ બધું સહન કરવાની, તો આ શક્તિ મળી છે હમણાં અને સમજણનું ભાવ પણ મળ્યું છે, તો માટે હું સહન કરવું. આ બધું ટેસ્ટો જે આવવાની છે, ટેસ્ટ મારી લાઈફમાં બધે પાસ કરવાની છે અને મોહનીય કર્મને જીતવા દેવું નથી, એ વિચારવાનું આપણને. અહીંયા ક્વેશ્ચન છે કે એક સજેશન છે કે ગો અવે ફ્રોમ સંસારી નિમિત્ત, બેસ્ટ ઇઝ ટેક સર્વવીરતી. હા, તો તે બરાબર છે. સંસારી નિમિત્તથી આપણે પણ એવું પણ નથી, આપણે સર્વવીરતી સ્વીકારીએ ને છતાં પણ આપણા સમક્ષ આપણા જો કર્મોદય છે ને તો એમાં પણ પછી એ બધી સિચ્યુએશન્સ આવી શકે છે આફ્ટર સર્વવીરતી પણ. જે ભોગવવાનું રહેશે તો તે ભોગવવા એટલે એ થશે. પણ મેઇન શું છે કે સર્વવીરતી સ્વીકાર્યા બાદ આપણા નવા નવા પાપ કર્મોનું બંધ એ થતું નથી બહુ. અને બીજું, કર્મક્ષય એ તો સ્વેચ્છાએથી કર્મક્ષય કરતા જાય છે ને. સર્વવીરતી સ્વીકારીને શું કરે છે? સ્વેચ્છાએ સામે ચાલીને બધા પરિસરોને સહન કરીને કર્મોનું ક્ષય કરતા જાય છે. માટે અને એમાં પણ પછી લોચ વગેરે કરીને એમનું જે મેન્ટલ સ્ટ્રેન્થ છે ને કેટલું વધારી દે છે, સહન શક્તિ કેટલી વધારી નાખે છે. પછી ઠંડી ગરમી એટલે બધા જ એ લોકો સહન કરે પરિસરો, સંભાવમાં રહેવાનું પ્રયત્ન કરે એટલે એ કેટલા આગળ વધી જાય છે. બરાબર? એટલે હા, ક્ષમતા ભાવની વૃદ્ધિ થાય છે અને સહનશીલતા પણ એમાં મેન્ટલ સ્ટ્રેન્થ એ બધું વધતું જાય છે. એટલે એ એક બેસ્ટ છે સાધનાનું. આપણને જો આત્મિક સાધનામાં આગળ વધવાનું છે તો સર્વવીરતી એ બેસ્ટ ઉપાય છે. એનાથી જે સમભાવની સાધના છે, આત્મિક સાધના છે, એમાં આગળ આપણે વધી શકીએ છીએ. અને ના એટલે એવી રીતે એક સારું છે પોઈન્ટ. પછી
બીજું એક ક્વેશ્ચન છે કે જેમ આપે કહ્યું કે લોયર અને લોયરના વ્યવસાયથી આપણે દૂર રહેવું જોઈએ, પણ કોઈ આપણા ઉપર કેસ ફાઇલ કરે તો શું કરવાનું? તો યોગ્ય રીતે જે ઉપાય હોય તો તે કરી શકાય, પણ એના માટે હવે ખોટા સાક્ષીને એ બધું ઉભા નહીં કરવાના, બરાબર? એટલે જે નોર્મલ જે સાચી રીત છે એ સાચી રીતથી આપણે જો કરીએ તો એમાં કોઈ વાંધો નહીં, પણ ઊંટા ઘૂંટા એ બધું કરવાનું, ષડયંત્રો ની રચના કરવાની, બધું નહીં કરવાનું આપણને, બરાબર? પછી હવે આગળ ચોથું છે સંરક્ષણાનુબંધી રૌદ્ર ધ્યાન. તો એમાં શું આવે છે કે પોતાના જે પણ માનેલા જે પણ પરિગ્રહ છે, ઘર હોય, પ્રોપર્ટી, બિઝનેસ હોય, પૈસા હોય, એ બધી જ વસ્તુઓ, બધી વસ્તુઓને બચાવવા માટે, એટલે એનું રક્ષા કરવા માટે બીજા કોઈ પણ વ્યક્તિને મારવા સુધીની વિચારણાઓ કરવી, તો તે છે સંરક્ષણાનુબંધી રૌદ્ર ધ્યાન. એટલે અહીંયા શું આવે છે? મેઇન પરિગ્રહ છે. આપણે પહેલા જોયું હિંસાનુબંધી, એમાં હિંસા હતું. બીજું મૃષાનુબંધી, એમાં જૂઠનું હતું. ત્રીજું અહીંયા ચોરીનું છે, સ્તેયાનુબંધી. અને આ ચોથું છે એમાં શું છે? પરિગ્રહ વિશે છે. એટલે પરિગ્રહ સંજ્ઞા જો એવી ગાઢ હોય આવી, તો ત્યારે આવું આવું કરાવી શકે છે, બરાબર? એટલે મારું ધન ઓછું થવું જ ન જોઈએ એવું વિચારવાનું, કે મારા ધન જે મેં સંગ્રહ કરીને રાખ્યું છે એને હવે બચાવવા માટે શું શું કરવાનું, કેવા કેવા ઉપાયો, એ બધું વિચારવાનું, ઉપાયોની વિચારણા કરવાની, અને કેવી રીતે એને બચાવી શકાય, કે કોઈ ચોરી કરવા આવે તો એ ચોરી કરી એટલે એ ચોરી નહીં કરી શકે એના માટે શું શું કરવાનું, એ બધાની વિચારણા કરવાની. એમાં જ ડૂબ્યો રહેવાનું સતત કન્ટિન્યુઅસલી. તો એ બધું સંરક્ષણાનુબંધી રૌદ્ર ધ્યાનમાં આવે છે. અને એમાં પણ જો આ પણ રૌદ્ર ધ્યાનનો જ પ્રકાર છે. આપણને શું લાગશે, આપણે જો કમ્પેર કરશું હિંસાનુબંધીની સાથે, તો એમાં હિંસાત્મક વિચારો છે, પણ અહીંયા આપણને લાગશે કે આ પણ રૌદ્ર ધ્યાનમાં શા માટે છે? પણ એ પણ નરક ગતિ અપાવી શકે છે. હવે એનું બેસ્ટ એક્ઝામ્પલ તો મમણ શેઠ જ છે ને. એનું આ જ હતું ને, સંરક્ષણાનુબંધી રૌદ્ર ધ્યાનમાં જે એનું સતત પરોવાયેલું જ હતું, એના કારણે એને ડાયરેક્ટ 7મી નરક પ્રાપ્ત થઈ ને. એટલા માટે એનાથી આ જે વિચારણા છે, અપધ્યાન છે, એનાથી બચવું જોઈએ આપણને. પછી કોઈએ આપણું ધન પચાવી દીધું હોય તો તે ધન આપણે એના પાસેથી પાછો કઈ રીતે મેળવવું જોઈએ, શું શું કરવું જોઈએ, આ બધી જે પણ વિચારણાઓ છે તો એને ક્રૂર કહેવાય છે, બરાબર? એટલા માટે એને રૌદ્ર ધ્યાનમાં અહીંયા સમાવેશ એનું થાય છે. એટલે આવી વિચારણાઓ આપણાથી થાય નહીં, કરવી ન જોઈએ. અને આ રૌદ્ર ધ્યાન આપણે 4 પ્રકાર જોઈ લીધા: હિંસાનુબંધી, મૃષાનુબંધી, સ્તેયાનુબંધી અને સંરક્ષણાનુબંધી. પણ ધ્યાન શતક ગ્રંથમાં રૌદ્ર ધ્યાનના 4 અલગ પ્રકારો બતાડ્યા છે. તે શું છે? કરવું, કરાવવું, અનુમોદવું, અને તે સંબંધમાં વારંવાર ચિંતા કરતી રહેવાનું, એટલે વિચારો કરવાના. તો ધ્યાન શતકમાં આવી રીતે રૌદ્ર ધ્યાનના અલગ રીતે 4 પ્રકારો બતાડ્યા છે. પછી આ રૌદ્ર ધ્યાન જે છે, તો તે આ શું છે? રૌદ્ર ધ્યાન આપણે શું કહ્યું કે આ અપધ્યાન છે. ધ્યાન એટલે શું? મનમાં જે આપણે વિચારણા ચાલતી હોય તે જ ને. એટલે કે આત્માના પરિણામ રૂપ છે, અધ્યવસાય રૂપ છે. એટલે તે કઈ બહાર દેખાય નહીં, છતાં પણ રૌદ્ર ધ્યાન કોઈનું ચાલતું હોય તો એ જાણવા માટે 4 બાહ્ય લક્ષણો બતાડ્યા છે. એ 4 બાહ્ય લક્ષણો શું છે? હિંસા, જૂઠ, ચોરી, પરિગ્રહ ની માત્ર એક વાર જ પ્રવૃત્તિ કરવી, ઓનલી વન્સ કરવી. તો એ જે પણ આવી પ્રવૃત્તિ કરે, હિંસા કોઈની કરે, જૂઠ બોલે એકવાર પણ, કે ચોરી કે પરિગ્રહ કરે એકવાર, તો એને જોઈને આપણે કહી શકીએ કે હા, આ રૌદ્ર ધ્યાનમાં ચડેલો આ વ્યક્તિ છે, બરાબર? એટલે રૌદ્ર ધ્યાનના કારણે પછી એ સેકન્ડ સ્ટેપ એનું આ છે, આ પ્રવૃત્તિઓ છે. પછી સેકન્ડ લક્ષણ છે હિંસા, જૂઠ, ચોરી, પરિગ્રહની વારંવાર પ્રવૃત્તિ જે કરતો હોય ને વ્યક્તિ, તો એનાથી પણ આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે આ પર્સન આ વારંવાર એની પ્રવૃત્તિઓ ચાલે છે, એટલા માટે આ રૌદ્ર ધ્યાનમાં ડૂબેલો આ વ્યક્તિ છે, બરાબર? પછી ત્રીજું છે કુશાસ્ત્રો સાંભળીને અથવા તો પોતાના અજ્ઞાનના કારણે હિંસાત્મક આવા જે પણ યજ્ઞો વગેરે જે પણ ક્રિયાકાંડ હોય છે, તો એ બધું ધર્મ બુદ્ધિથી એ પ્રવૃત્તિ કરે.
એને સારો માનીને એ બધું કરે કે એનાથી એનો પુણ્ય બંધ થશે, તો એ પણ રૌદ્ર ધ્યાનમાં આવી જાય છે. પછી ચોથો છે કે જે પણ હિંસા વગેરે જે પણ પ્રવૃત્તિ છે, હિંસા, જૂઠ, ચોરી, પરિગ્રહ, આ તો એ બધી પ્રવૃત્તિઓથી ક્યારે પણ નિવૃત્ત થવું જ નહીં. એટલે લાઈફ ટાઈમ કરતો રહેવાનું, લાઈફ ટાઈમ. એટલે ફોર એક્ઝામ્પલ એમાં એક 15 કર્માદાન પણ આવે છે. તો 15 કર્માદાન પણ આપણે જોયા કે આ મહાપાપ છે, મહા આરંભ છે, છતાં પણ અને એનાથી જીવોની પુષ્કળ પ્રમાણમાં હિંસા થાય છે, છતાં પણ એને લાઈફ ટાઈમ સુધી ચલાવવું, એનાથી જ આજીવિકા ચલાવવી, એનાથી નિવૃત્તિ પામવી નહીં. તો એ પણ એવું જો કરતું હોય ને તો એ પણ બતાડે છે કે હા, એ રૌદ્ર ધ્યાનમાં ચડેલો એવો જીવ છે સતત. ફોર એક્ઝામ્પલ કાલસૌરિક કસાઈ નું અહીંયા બેસ્ટ એક્ઝામ્પલ બેસે છે એમાં કે કાલસૌરિક કસાઈ એને પણ કેવી રીતે જીવન કાળમાં કન્ટિન્યુઅસલી શું કર્યું હતું? હિંસા જે કરતો હતો, કતલ કરતો હતો, તો એનાથી નિવૃત્તિ એને તો લીધી જ નહીં ને. એટલે કેટલું પણ પ્રયત્ન કર્યું તો પણ એની જે કતલની જે ક્રિયા છે એ સ્ટોપ તો કોઈ કરાવી નહી શકે, અને એને લાઈફ ટાઈમ સુધી ચલાવી રાખીને હિંસાની, તો એનાથી શું ખબર પડે છે કે હા, આ વ્યક્તિ રૌદ્ર ધ્યાનમાં ચડેલો વ્યક્તિ છે, અને પછી એની કેવી ગતિ થશે? નરકની ગતિ થશે અવશ્યમેવ. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ, સર્વ કલ્યાણ કારણમ, પ્રધાનમ સર્વ ધર્માણમ, જૈનમ જેતિ શાસનમ. પ્રણામ.